મિત્રો બોલ મારી અંબે જય જય અંબે। તો દર્શક મિત્રો, ભાદરવી પૂનમ મહામેળામાં અંબાના દર્શન કરવા અમારી ટીમ હંગર ક્લેબ પહોંચી ગઈ છે માં અંબાના ધામ અંબાજીમાં। તમને આ વિડીયોમાં આખા ગુજરાતથી આવેલા સેવા કેમ્પ, પગપાળા કરતા યાત્રીઓ અને રથની હાઇલાઇટ બતાવીશું, જેથી વિડીયોમાં આખો જુઓ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌપ્રથમ અમદાવાદથી હિંમતનગરના હાઈવેથી અમે નીકળી ગયા હતા અને રસ્તામાં ઘણા પગપાળા કરતા યાત્રીઓ સંઘ ચાલતા તમને જોઈ શકો છો। અંબાજી ધામ સરસ રીતે ડેકોરેશન કરાયું છે અને કોઈને તકલીફ ના પડે ને એવી રીતે બધી સરસ સુવિધા પણ કરી છે। અમે પહોંચ્યા ત્યારે દર્શન બંધ હતા, તો પગપાળા કરીને આવેલા લોકોને અમારી ટીમ હંગર ક્લેબ અને શ્રી વાસુકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે પાણીની બોટલ, ચોકલેટ અને બિસ્કિટની સેવા આપી છે। શ્રી વાસુકી ચેરિટેબલ ટ્રસ્ટ, વાત્સલ્ય વૃદ્ધાશ્રમ, આ પગયાત્રીઓના અંબાજીની પગયાત્રીઓ માટે અમે સેવા માટે અમે આવ્યા છીએ। જે પાણી છે, ચોકલેટ છે, બિસ્કિટ છે, અમુક ઘણી વસ્તુ અમે સેવામાં આપવા આવ્યા છીએ। તો આ પગયાત્રીઓને જે તકલીફ હોય એને પાણી પીવાની, એના માટે દૂર કરવા માટે અમે બધી નાની મોટી સેવા લઈને આવ્યા છીએ। અંબાજી માતાની કૃપા બધાની સારી રહે, મનોકામના પૂરી થાય, ભગવાનની અંબાજી માતાના સરસ મજાના દર્શનથી એ લોકોને આનંદ અને આશીર્વાદ મળે। જય જય અંબે। સેવા આપ્યા બાદ તરત માતાજીના દર્શન શરૂ થઈ ગયા અને અમે પહોંચી ગયા છીએ અને કોઈને તકલીફ ના પડે એવી રીતે બંદોબસ્ત કરાયો છે। તો સરસ માં અંબાના અમે દર્શન કરી લીધા છે। માં અંબા સૌની મનોકામના પૂર્ણ કરે અને અંબાજીના પ્રખ્યાત મોહનથાળનો પ્રસાદ માટે પણ ખાસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। માં અંબાના દર્શન બાદ અમે સેવા કેમ્પ માટે નીકળી ગયા ત્રિશુલિયા ઘાટ પર। ત્યાં ખાસ પગપાળા કરીને આવતા ભક્તોના રથ આવતા જોવા મળી રહ્યા છે। સેવા કેમ્પ હવે બધા સારું થઈ ગયા છે। પહેલાં સૌપ્રથમ એક યુવક મંડળ દ્વારા ગોટાની સેવા આપતા દેખ્યા છે, ચલો જઈએ। જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે યુવક મંડળ કડી, કરણનગર રોડ આપનું હાર્દિક સ્વાગત કરે છે ભાઈ। છેલ્લા 20-21 વર્ષથી 20 વર્ષ થયા, આ 21નું વર્ષ ચાલુ છે। અમે માં અંબાની દયાથી આ જેટલા ભાદરવી પૂનમે જેટલા પગપાળા સંઘની અંદર જાય છે એ બધાના ગોટાની અમે સેવા કરીએ છીએ। આ લગભગ 23મું વર્ષ ચાલે છે અને ગરમા ગરમ ગોટા અને રાત્રે માલિશનું ને એનો કેમ્પ ચાલે છે। જય અંબે, જય અંબે, જય અંબે। શ્રી કડી ગબ્બર સેવા સમિતિ કડી છેલ્લા 29 વર્ષથી સેવા કેમ્પ કરીએ છીએ। જે ચાલતા આવતા પદયાત્રીઓ, જે ઉંમરવાળા હોય તથા કોઈ પણ હોય તેમના માટે માલિશ તથા મેડિકલ સેવા કેમ્પ છે અમારો, તથા આરામ સેટ તથા સવારે દરરોજ બટાકા પૌવા મહાપ્રસાદની પ્રસાદી અમે દરેક માઈ ભક્તોને આપીએ છીએ।
બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. ગાટલોડિયા જય અંબે યુવક મંડળમાં હું આવ્યો છું. અને બેન, તમારું નામ પહેલાં તો બતાવો. બીનાબેન પટેલ. બીનાબેન પટેલ. અચ્છા, તમે આ સેવા કેમ્પ જે ચલાવી રહ્યા છો તો એ કેટલા વર્ષથી ચલાવી રહ્યા છો અને અહીંયા શું સેવા આપો છો તમે? અમે 11 વર્ષથી આ સેવા કેમ્પ ચલાવી રહ્યા છીએ અને દર વર્ષે અમે 2 દિવસ દાબેલી ને 2 દિવસ કચોરી રાખીએ છીએ. અમારે લગભગ 10,000 દાબેલી જાય છે ને 10,000 કચોરી જતી હોય છે. અને સવારે અમે ચા ગાંઠિયા, ટોસ્ટ ને ચા ને એ બધો નાસ્તો આપતા હોઈએ છીએ. અમે પબ્લિકનું હાઇજીનની બી બધું ધ્યાન રાખીને જ બધું કરતા હોઈએ છીએ. અને અમે પાઉં ને એ બધું ફ્રેશ અહીંયા વિસનગર જે મળે છે ત્યાંથી જ મંગાવીએ છીએ. અને એવી રીતે બધું અહીંયા સ્પેશિયલ બધું ઘરનું જ લાવીને બનાવીએ છીએ. એવું કશું એવું પાઉં સિવાય અમે કશું બહારનું એવું તૈયાર નથી આવતા. બરોબર. અને રોજ એક જ નાસ્તો હોય છે કે દર દિવસ કેટલા દિવસ માટે હોય છે આ કેમ્પ? અને રોજ નાસ્તો અલગ અલગ હોય છે કે એક જ હોય છે? 4 દિવસ માટે હોય છે અમારો કેમ્પ. એમાં સવારે ચા ગાંઠિયા અને ટોસ્ટનો ને એનો નાસ્તો આપીએ છીએ અમે. અને બપોર પછી અમે 2 દિવસ કચોરી અને 2 દિવસ દાબેલી આપતા હોઈએ છીએ. અને પબ્લિક બી એટલી ખુશ થઈને ખાતી હોય છે કે અહીંયાનું અમારે શું કે જે પબ્લિક જે કાયમી દર વર્ષે ચાલતી જતી હોય છે એ કાયમ માતાજીની કૃપાથી અમારે અહીંયા પૂછીને આવે છે કે ભાઈ દાબેલી ને કચોરી તમે ક્યારે રાખશો, શું છે એમ. હા, એટલે અત્યારે ફાસ્ટફૂડમાં એ રનિંગ ચાલે છે. વડાપાવ અને દાબેલી એ વધારે મોસ્ટલી ભાવતા હોય છે કારણ કે હવે પહેલાંનું તો ખાવાનું બધા ભૂલી ગયા છે. અત્યારે ફાસ્ટફૂડ ઉપર વધારે આવી ગયા છે. બરોબર. અને શું કે અહીંયા અમદાવાદની જે કર્ણાવતીની જે દાબેલી આવે છે એનો જ મસાલો અમે સ્પેશિયલ ત્યાંથી લઈને આવીએ છીએ. બરોબર. એટલે અહીંની પબ્લિકને કે ચાલતી પબ્લિકને કર્ણાવતીની દાબેલીનો ટેસ્ટ મળી જાય. કાકા, તમારું નામ શું? પ્રહલાદભાઈ. પ્રહલાદભાઈ, તમે અહીંયા શું કરો છો? અહીંયા સેવા કરીએ છીએ. શું સેવા આપો છો? દાબેલીની કચોરી, દાબેલી ને કચોરી. કચોરી, ગાંઠિયા, ફૂલવડી. તમે એન્કર બનેલા છો આ કેમ્પના, બરોબર ને? હા. બોલો જય અંબે. બોલ મારી અંબે. અમે બધા જાતે દાબેલી ભરીને આપીએ છીએ. અમે હેન્ડ ગ્લોવ્સ, એપ્રોન, પછી અમારા રસોડામાં બી તમે જોઈ શકો છો કે અમે એકદમ ચોખ્ખાઈ અમારા માણસો બી છે એ હાથ ધોઈને જ બધું કરતા હોય છે. વેજીટેબલ્સ બી જે આવે એ વોશ કરીને અમે યુઝ કરીએ છીએ પ્રોપર એનું પીલિંગ ને બધું કરીને. એટલે પૂરેપૂરું અહીંયા હાઇજીન મેન્ટેન થાય છે. હા, એટલે જ મને અહીંયા તમારા કેમ્પ ઉપર હું આટલા કેમ્પો જોઈને આવ્યો પણ સૌથી વધારે ભીડ મને તમારા કેમ્પ ઉપર લાગી રહી છે. એનું કારણ આજ મને ખ્યાલ આવી રહ્યો છે. 11 વર્ષથી આ કેમ્પ ચલાવીએ છીએ. અને જે યાત્રાળુઓ રૂટીનમાં અંબાજી જતા હોય દર વર્ષે એ શોધતા આવે છે કે કચોરીવાળો કે દાબેલીવાળો કેમ્પ અહીંયા આવશે. અને અમે કચરો બી રોડ ઉપર ના થાય અને સ્વચ્છતાનું બી પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ. એટલે લોકોને અમારો ટેસ્ટ પણ એટલો ભાવે છે ને લોકો કદાચ ઘણા બધા યાત્રાળુઓ અમને પર્સનલી બી ઓળખે છે. 11 વર્ષથી અમે અહીંયા હોઈએ છીએ અને અમે બધા જાતે બી અહીંયા કરીએ છીએ. અમે કોઈ વર્કર્સને હાયર નથી કરતા, અમે પોતે આ સેવા આપીએ છીએ. તો ખૂબ જ સરસ માહિતી આપી. તમારું નામ શું બેન? હેલી. હેલીબેને આપણને સરસ કેમ્પ વિશેની માહિતી આપી છે. તો બસ બધાને ભગવાન એમના મનોરથ પૂરા કરે અને તમારી સેવા બધાની સફળ થાય એવી હું જય જગદંબાને અપીલ કરું છું. બોલો જય અંબે માત કી. બસ અહીંયા વિડીયો અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ. સરસ માં અંબાના દર્શન થયા અને યાત્રીઓને સેવા આપીને સરસ મજા આવી. નેક્સ્ટ ટાઈમ આનાથી પણ વધારે સારું કરીશું. બસ આવા જ અમારા વિડીયોને સપોર્ટ કરતા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. માં અંબા સૌની મનોકામના પૂર્ણ કરે. જય અંબે, જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબે. Thank you.